લોન હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે, મોર્ટગેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે, મકાન, દુકાન કે ઓફિસના તારણ સામે, પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓને માટે, બાળકોના અભ્યાસ, માંદગી, ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે, ગોલ્ડ લોન સોનાના દાગીનાના તારણ સામે, આવકવેરા રિટર્નની જરૂર નથી, કપાત વ્યાજ, સરળ હપ્તા, કોઈ છુપા ચાર્જ નથી, વ્યાજ વળતરની જોગવાઈ, લોન ગમે ત્યારે કોઈ પણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા, તાત્કાલિક ધિરાણ, ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ, ટીડીએસ કપાત નથી. શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, જૂનાગઢ. માંગરોળ મકાન દુર્ઘટના પ્રકરણે આમ આદમી પાર્ટીએ મૃતકોના પરિવારજનો સાથે મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવી આ પ્રકરણમાં મૃતકોના પરિવારજનોની ફરિયાદ લેવાને બદલે ચીફ ઓફિસર આરોપી હોવા છતાં તેને ફરિયાદી બનાવી બચાવી લેવાતા આ બાબતે ચીફ ઓફિસર રામજી ધોળકિયાને આરોપી બનાવી કાર્યવાહી કરવા, શહેરની જર્જરિત જાહેર કરાયેલ બિલ્ડિંગો ડિમોલેશન કરવા, મૃતક પરિવારને તુરંત આર્થિક સહાય આપવા તથા મૃતકના પરિવારજનને સરકારી નોકરી આપવા માંગ કરવામાં આવી. પોલીસ ફરિયાદમાં ચીફ ઓફિસરને બચાવી લેવાતા આ બાબતે મૃતક પરિવાર એકાદ બે દિવસમાં આ અન્યાય સામે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખવા જનાર હોવાનું પણ મૃતક પરિવારજનો તરફથી જાહેર કરાતા હવે આ પ્રશ્ને હાઈકોર્ટમાં કાનૂની જંગ ખેલાવાની શક્યતા જોવાઈ રહી છે. આવેદનપત્ર આપવા આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર, ઇસ્માઇલ કાલવાત, મહાવીરસિંહ ચુડાસમા સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું તમારી વાત સાંભળી લો, પછી હું બહાર આવીને તમને મળી જઈશ. આ બધા જે મૃતકો છે એના પરિવારમાં ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી છે. આ અતિ ગંભીર વિષય છે. આપણે અંદર બેસી શું વાત કરવી, જનતાની સામે કરો ને. તમને વાંધો શું છે? વાંધાની વાત નથી ભાઈ, પણ આવી રીતે મેં કહું છું 15 જણા આવે છે. કલેક્ટર સાહેબજી બહાર આવીને અમારે ખાલી બસ રજૂઆત કરવી છે. તો રજૂઆત આપણી પહેલા થોડી તમે વિનમ્રતા રાખો, એટલે તંત્ર તરફથી વિનમ્રતા બેઠા છીએ અમે શું કર્યું છે તો બોલો બેન. શાંતિ તો રાખો. એક મિનિટ, મારા સિવાય બીજી કોઈ વાત કરે છે એટલે હું એ જ કહું છું, પાછળવાળાનો અવાજ બંધ કરો. સાહેબશ્રી આવો. અમારી સાહેબશ્રી રજૂઆત એ છે કે 2 દિવસ પહેલા આ માંગરોળ નગરપાલિકામાં દુર્ઘટના બની છે, જેમાં 2 નિર્દોષ મૃત્યુ પામ્યા છે. બેન, એ નગરપાલિકાને ખબર હતી કે આ ઇમારત જર્જરિત હાલતમાં છે. 2 વખત નોટિસો આપી. નગરપાલિકાની જવાબદારી શું છે? અત્યારે અમને જાણવા મળ્યું છે ને સાહેબશ્રી, આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે તમારા અંડરમાં નથી આવતા. આપના પ્રાંત અધિકારી શ્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે મીડિયાના માધ્યમથી કે આ તો જે બિલ્ડિંગ જેના માલિકો હતા એની જવાબદારી છે. ખરેખર નગરપાલિકાની જવાબદારી શું છે? આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું તો કેમ એને ડિમોલેશન ન કરવામાં આવ્યું? આજ નગરપાલિકાએ ઘણી જગ્યાએ ડિમોલેશન કરી નાખ્યા છે કોઈને પૂછ્યા વગર. તો ત્યાં એની પહેલા થયું છે. અત્યાર સુધી શું કર્યું છે? ને સાહેબશ્રી, અત્યારે હું જોઈને આવ્યો કે નગરપાલિકાની એક પોતાની પ્રાઇવેટ બિલ્ડિંગ અતિ બિસ્મારામાં છે. એમાં 5 મહિના ત્યાં નોટિસો કર્યા છે. ને એ ક્યાં છે? મેન બજારમાં 2 માળની બિલ્ડિંગ છે. હું કીધું કે આ બિલ્ડિંગથી દૂર રહેવું. તો સાહેબશ્રી, ત્યાં રસ્તો છે, ત્યાં દૂર રહેવાનું હોય તો ક્યાં આવે? તો નગરપાલિકા શું કરી રહી છે? સાહેબશ્રી, અમારો ચોખ્ખું વસ્તુ છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ કરવામાં આવે. આ અમારી માંગણીઓ છે. બીજું, મૃતકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે અને મૃતકોના પરિવારને એક કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. અને સાહેબશ્રી, અમે ખાલી આવેદનપત્ર નથી આપવાના, વિનંતીપૂર્વક કહીએ છીએ તમે આ અમારું આવેદનપત્ર નથી. ખાલી જો યોગ્ય કાર્યવાહી નહીં થઈ તો સાહેબશ્રી, અમારે ના છૂટકે ગાંધીજીના માર્ગે આંદોલનમાં પણ ઉતરવું. અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ મૃતકના પરિવારમાંથી છે એની પણ વેદનાત્મક સાંભળો. જે દિવસે ઘટના બની એ દિવસે ભાઈની ફરિયાદ લેવા એના છોકરાને બોલાવ્યા. એના છોકરાનો ઇન્તિકાલ થઈ ગયું, એના પાપાનો ઇન્તિકાલ થઈ ગયો. એ દિવસે જે સરકારી પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ લેવા આવ્યા એ લોકોએ એમ જણાવ્યું ભાઈને કે એ બેભાન હતો, એને કોઈ ખબર જ નથી પડતી કે કઈ હાલત છે. એ રડવામાં ને બેભાન હતો. એને એમ કહેવામાં આવ્યું કે તમે કેસ કરશો ને તો તમારી ફરિયાદ તમારા આગેવાન બધી આવીને સમાધાન કરાવીને બધી મસલો કરીને સમાધાન કરી નાખશે, તમારો કોઈ આગળ કંઈ કામ વધશે નહીં.
ચીફ ઓફિસરને જુનાગઢથી બોલાવી ને એના પર ફરિયાદી નોંધાય. ચીફ ઓફિસર તો આરોપી છે ને એના પર ફરિયાદી નોંધાય. આ ફરિયાદી લોકો પોતે ફરિયાદ છે. કરવા તૈયાર હતા. તો બે બાજુ. ચીફ ઓફિસરને તંત્ર બચાવે હવે છે. બે- આ વાત છે. મેડમ હું સમજુ છું ગુજરાતી અહીં કોઈ આવ્યો નથી. ના એની ફરજમાં આવે ને. સરકારી હોસ્પિટલમાં આવ્યું કે ના ઘરે આવ્યું, હા. કોઈ જાતનું કોઈ તંત્ર નથી ચીફ આવ્યું. ઓફિસર આવ્યા, મામલતદાર કોઈ શ્રી આવ્યા, કોઈ બી મામલતદાર કોઈ કચેરીમાંથી કોઈ આવ્યું, ડેપ્યુટી કલેક્ટર આવ્યા, હા, કોઈ આવ્યું છે? આ તંત્રની બે સંવેદનશીલતાનો અનુભવ થાય છે. સાહેબ શ્રી વિચાર તો કરો કે જેની ઉપર આરોપ છે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર, બધાને ખબર છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને કારણે આ દુર્ઘટના ઘટી છે, એ ફરિયાદી તંત્ર એની ફરિયાદ લે. સાહેબ શ્રી આશાના અપેક્ષા રાખી તમને યોગ્ય હા, અમને ન્યાય મળવું જોઈએ. કાર્યવાહી થાય. તંત્ર આવેલું જ હતું. એવું તો ના કહી શકો. મેં તાત્કાલિક આ વાત મારી ઓળખ પર અત્યારે ચાલતું હતું. પણ ઘરે એટલે મારે એમને તો ના મોકલી ઘરે દીધું. નથી આવ્યો. પણ સાંજ સુધી શું કાર્યવાહી કરવાની મારે તો કરવી પડે ને. સાહેબ સાંજ વહી ગઈ, બીજો દિવસ બે ના, ત્રીજો ત્રીજો દિવસ છે, બે ના તમે આવી ગયા ને લઈ લીધું. આ તમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડી દેશું. અપેક્ષા એવી. બરાબર ને? તમે એક આવો તો એ જ છે, તમે 100 આવો તો એક છે. એક વ્યક્તિ અમને 100 ન્યાય બરાબર જ મળવો છે અમારા અરે માટે. સાહેબ તમે એટલું જો સમજી હોય લો. તો આ ઘટના જ ન બને. તંત્ર એટલું જો તમે સંવેદનશીલ જોશો. હોય, બેન એટલું સંવેદનશીલ હોય તો એક આવે તો કામ થઈ ગયું હોત. આ બિલ્ડિંગમાં આ ઘટના જ ન તમે બની હોત. જોશો ને હવે. મેડમ, એક વાત કહું બસ આશાના અપેક્ષા અમે એ જ રાખીએ કે તમે યોગ્ય ન્યાય આપો. 2 કિલોમીટર હાલીને આવ્યા છે. સાહેબ આવે કે? નગરપાલિકા! મૃતકોને! પ્રશાસન પાસે સમય છે કે પછી અમે ધરણા ઉપર બેસી જઈએ? શેઠ તમે શું કરવા આવ્યા છો અત્યારે? આજે હું પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. હા. 2 દિવસ પહેલા હમ. માંગરોળમાં એક ઇમારત જર્જરિત ધરાશાયી થઈ છે, જેમાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે. યસ. દુઃખ સાથે કહેવું પડે છે, નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે. 24 અને 25માં 2 નોટિસો આપીને ખાલી કામ ચલાવી લીધું છે. ખરેખર આ જ નગરપાલિકાઓ ડિમોલેશન કરે છે માંગરોળમાં, છતાં પણ આ જર્જરિત હાલતમાંથી ગાંધી ચોકમાં 6 મહિના પહેલા ડિમોલેશન થયું. આ જર્જરિત હાલતમાં ઇમારત હતી, નગરપાલિકાને ખબર નહોતી. અમારો ચોખ્ખે લોકોને સાફ કહેવાનું છે કે આ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે બનાવ બન્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. અને અમારી માંગણી ત્યાં સુધીની છે કે મૃતકો જે મર્યા છે એ નગરપાલિકાની બેદરકારીને કારણે જ મૃત્યુ પામ્યા છે. એ મૃતકોને આર્થિક સહાય મળે અને મૃતકોના પરિવારને એકને સરકારી નોકરી આપવાની આવે, આ અમારી માંગણી છે. દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે જે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર ઘોર બેદરકારીનો આરોપ છે એ ફરિયાદી બન્યો છે. એની ફરિયાદ પોલીસે લીધી છે. મૃતકોના પરિવારની ફરિયાદ લેવાની હોય, એ જે કહે છે એ પ્રમાણે એફઆઈઆર દાખલ થાય. આ તો તંત્ર ઘોર બેદરકારી કરી રહ્યું છે. નગરપાલિકાનો ચીફ ઓફિસર ફરિયાદી બને છે, એફઆઈઆર દાખલ કરે છે અને આ પોલીસ એફઆઈઆર લઈ લે છે. તંત્ર ક્યાં સૂતું છે? ખબર ઇમારતો છે નગરપાલિકાની હદની, નગરપાલિકાની ખુદની બિલ્ડિંગો અતિ બિસ્માર હાલતમાં છે. 5 મહિના ત્યાં નોટિસો મારી છે, છતાં પણ નગરપાલિકા એ બિલ્ડિંગો દૂર નથી કરતી. એની ઘણી શક્યતાઓ છે. એટલે આજરોજ અમે મામલતદાર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ ચીફ ઓફિસર પર ફરિયાદ દાખલ થાય, મૃતકોને ન્યાય મળે, એને સહાય મળે અને એક સરકારી ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિને નોકરીમાં લેવા. કોની છે? નગરપાલિકાની જવાબદારી હોય છે. કોઈ પણ વિસ્તારમાં કોઈ હોય તો જવાબદારી નગરપાલિકાની બને છે. તો કાલ- તંત્ર શું કરી રહ્યું છે? કાલના લેટરમાં કલેક્ટરે કીધું છે કે પ્રાઇવેટ માલિકીની હોય તો એની માથે એફઆઈઆર કરવાનું છે. એમાં તમારું શું કહેવાનું છે? પ્રાંત મેં મીડિયા મારફતે પ્રાંત અધિકારીશ્રીનું એક મેં નિવેદન સાંભળ્યું છે, જેમાં એ કહે છે કે પ્રાઇવેટ જે હોય એની ઉપર એફઆઈઆર દાખલ કરો. હા, એવું છે. ખરેખર એફઆઈઆર દાખલ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ અંતર્ગત નિયમોને આધીન જવાબદારી નગરપાલિકાની બને છે. પ્રાઇવેટ માલિકની જવાબદારી બનતી નથી. જો પ્રાઇવેટ માલિકની જવાબદારી તો નગરપાલિકા શું કરી રહ્યું છે? નગરપાલિકાની શું જવાબદારીઓ છે? ચીફ ઓફિસર શેના માટે રાખ્યા છે? અમારો સાફ આરોપ છે નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે જ આ 2 જણાના મૃત્યુ થયા છે અને ચીફ ઓફિસર ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે. આ મૃત્યુ થયા છે એના નામ શું છે? હમણાં બે ઘટના બની છે હુસેનભાઈ ને ઝેદભાઈ. હુસેનભાઈ અને જહેદભાઈ. શું થયું હતું એમાં? ખરેખર હકીકત શું હતી? બિલ્ડિંગ પડી ગઈ હતી, મૃત્યુ પામ્યા. એ ત્યાંથી નીકળ્યા હતા કે ત્યાંથી નીક પસાર અને આકસ્મિક બિલ્ડિંગ પડી આ ગઈ? બિલ્ડિંગ પડી છે. એમાં નોટિસ આપેલી હતી? આ નોટિસ આપેલી છે તમારે એટલી વિડીયો એક લાઈવ મિનિટ. મામલતદાર કહે છે. એટલી બધી વિગત તો તમે પ્રાંત સાહેબને પૂછો તો વધારે મજા આવશે અને તંત્ર દ્વારા પૂછો તો મજા આવશે. સરકારના મીડિયાના માધ્યમે સરકારના મળતિયા બનવા કરતા જનતા માટે થઈને મીડિયા કામ કરે એવી આસ્થાના પૈસા જેના ઘરના રાખ્યા માટે વીતી હોય એને પૂછો કે અત્યારે બોલવા માટે તમે અધિકાર છે અત્યારે એનું. મારું સાંભળો, મારે ન્યાય નહીં તો તમે અત્યારે બેસી ગયા છે એનું કારણ શું છે? તમે આવેદન સાહેબ શ્રી આવે છે અહીંયા ઓલા માટે થઈને અને અમે બાયણે બેઠા છે. અમે આવેદન પત્ર આપવું છે. તમે કેટલી સમયથી રાહ જોવો છો સાહેબને? 10 મિનિટ થી બેઠા છે. હજી સાહેબ આવ્યા નથી ને? સાહેબ નથી આવ્યા. બોલો સાહેબ. સાહેબને પેલા ફરજ બને છે કે આવેદન પત્ર આપવા આવ્યો હોય તેનું આવેદન પત્ર સ્વીકારવું જોઈએ. ત્યાર પછી મીટિંગ એટેન્ડ કરે જે કરવાની થતી અમે તો હોય. બધા આવવા માટે ત્યાં જગ્યા 5 છે આપણે. મિનિટનું કામ છે. એટલા માટે બાયણે બેઠા. આવેદન પત્ર લઈ અને જતા રહે. અરે